જય ગિરનારી બાપુ. હા, જય ગિરનારી દીકરા. બાપુ 10 પ્રાણ શું છે? 10 પ્રાણ વિશે થોડી માહિતી આપો ને. 10 પ્રાણ છે એ એવી રીતે છે દીકરા કે પ્રાણ, અપાન, સમાન, વ્યાન જી અને ઉદાન, જી આ 5 પ્રાણ છે. અને નાગ, કૂર્મા, કુકલ, દેવદત્ત અને ધનંજય, આ 5 ઉપપ્રાણ છે. જી એટલે 5 પ્રાણને સૂર્ય હેન્ડલ કરે. જી બાપુ. તે પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન જી એ સૂર્યના પ્રાણ છે. અને ચંદ્રમાના જે પ્રાણ છે એ નાગ, કૂર્મ, કુકલ, દેવદત્ત અને ધનંજય. જી બાપુ. તો નાગ નામનો જે વાયુ છે જી એ મૂલાધાર ચક્રમાં છે. જી બાપુ. તો એ જ્યારે રિલીઝ થાય તો રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા હતા કે જ્યાં સુધી તમારા મૂલાધાર ચક્રમાંથી ગંધર્પ નામનો વાયુ છે એ રિલીઝ ના થાય જી બાપા. ત્યાં સુધી કુંડલીની મહાશક્તિ જાગૃત થઈ છે એ સાબિત ના થાય. જી બાપુ. અને જો એ ગંધર્પ નામનો વાયુ છે એ ઓપરેટ થઈ જાય ને તો તમારી બોડીમાંથી એક પ્રકારની સ્મેલ નીકળે. જી પણ એટલી અદ્ભુત સ્મેલ હોય ને કે આમ આપણે સૂંઘી લીધી પછી સમાધિ લાગી જાય. જી બાપુ. જેવી રીતે નાગ છે એ ચંદનને સૂંઘે તો સમાધિ લાગી જાય ને. જી પ્યોર ચંદન હોય અને નાગ છે એ જો એના સંપર્કમાં આવ્યો તો સમાધિ આવી જાય. જી બાપા. હા, તો એ ગંધર્પ નામનો વાયુ છે નાગ. કૂર્મ કહેતા કાચબો. જી એ કાચબો છે ને એ સોહમનું પ્રતીક છે. કાચબો છે ને એ 1 મિનિટના 2 પ્રિયાણામ ખેંચે. જી બાપુ. હા, એ રેચક અને પૂરક કરે 1 મિનિટમાં. જી એટલે એ સોહમ જે મંત્ર છે એને જ્યારે કોઈ યોગીઓ છે એ જાપ કરે સોહમ મંત્રનો શ્વાસોશ્વાસમાં. જી બાપુ. પણ નાભીથી અહીંયા આજ્ઞા ચક્ર સુધી, એટલે જે શ્વાસ બહારથી ભીતર આવે ને એ નાભી સુધી જાય. નાભીમાં સમાય અને નાભીમાંથી પાછો ઉલટે તો અહીંયા આજ્ઞા ચક્ર સુધી આવે. જી બાપા. પણ આ બધી સંતોની વાતો છે. પણ અનુભવ મારો પોતાના સંયમનો અનુભવ તો એવો છે કે જે શ્વાસ બહારથી આવે ને જી બાપુ. એ મૂલાધાર ચક્ર સુધી જાય અને પાદ આવી જાય. જી બાપુ. પાદ આવી જાય જી તો એ સિગ્નલ આવ્યો કહેવાય. અપાન પ્રાણમાં મળી ગયો એમ. જી नाद बूंद का जोग जमावी बीच में सोहम लियो छुपावी. જી બાપુ. अपान को ल्यो प्राण मिलावी. જી સો સમજે સદગુરુ કી ચાવી. એટલે બહારથી જે પૂરક કરે એને પાદ આવી જાય જી બાપુ. અને ઉશ્વાસ ઊભો થાય અંદરથી બહાર. જી એટલે એ અહીંયા સહસ્ત્રદલ કમલ સુધી આવે તો શીક આવે. શીક જી તો શીક આવે તો બીજો દરવાજો ખુલે. જી અને તમે ભોજન લેવા બેસો તો પહેલો કોષ છે અન્નમય કોષ. તો એની પૂર્ણાહુતિ થાય ને એટલે ડકાર આવે. જી ડકારનો મતલબ થાય હોટકાર જી નાભીમાંથી. તો એ જે હોટકાર આવે છે ને જી બાપુ. ત્યારે એ સૂક્ષ્મના નાડી ખુલે. જી ખાલી એ ડકાર આવે એટલા જ ઘડી ખુલે હો. જી પછી બંધ થઈ જાય. તો આ દેહ છે એના 3 શિંગાર છે. જી જેવી રીતે કોઈ દુલ્હન હોય અને પરણ્યાની પહેલી રાત્રિ હોય અને એને સુંદર મજાના કપડાં પહેરાયેલા હોય, સુંદર મજાના દાગીના પહેરાયેલા હોય, એને સજાયેલી હોય, મહેંદી લગાવેલી હોય તો કેટલી સુંદર લાગે. જી બાપા.
એવી જ રીતે તારી દેહના 3 શિંગાર છે. જી તે પહેલો શિંગાર છે પાદ, જી એટલે અપાન છે એ બોડીમાં જે કઈ વસ્તુ નાખેલી છે એ બધી બારે લઈ જાય, જી તો એ અપાન છે. અને પ્રાણ છે એ બહારથી બધી વસ્તુ લાવીને અંદર મૂકે, જી બાપુ એ પ્રાણ છે. તો પ્રાણ અને અપાનની ગતિ છે. તો નાગ કુર્મ જી કુકલ એટલે પોઠિયો, જી એ 1 મિનિટના 4 લે શ્વાસ. જી બાપુ નાગ કુર્મ કુકલ દેવદત્ત, એટલે દેવદત્તનું નામ છે ગણપતિ, અને ધનંજય એટલે હનુમાનજી. તો પવન, જી બાપુ તો 10 પ્રકારના છે પ્રાણ. તેમાં સૂર્ય અને સૂર્યની કિરણો એ જી. એક પ્રાણ. જી બાપુ પછી ચંદ્રમા અને ચંદ્રની કિરણો એ બીજો પ્રાણ. પછી મંગળ અને મંગળની કિરણો ત્રીજો પ્રાણ. પછી બુધ અને બુધની કિરણો ચોથો. ચોથું અને ગુરુની કિરણો પાંચમો. પાંચમું અને શુક્ર અને શુક્રની કિરણો છઠ્ઠો. અને શનિની કિરણો સાતમો. જી બાપુ એટલે 8, 9 અને 10 એ રાહુ કેતુ અને પ્લોટો. જી તેની હજુ સમજ નથી પડી અમને. જી બાપુ 7 પ્રાણની સમજ પડી છે. જી तो मीनिंग के नाद बूंद का जोग जमावी बीच में सोहम लियो छुपावी, જી બાપુ अपान को लो प्राण मिलावी, सो समझे सदगुरु की चावी. એટલે બહારથી પ્રાણ ભીતર આવે જી એટલે જાને વાલી પીનારા. જી સૂર્યમાંથી 7 કિરણો આવે અને બધી કિરણો 7 ચક્ર સાથે જોડાય જી અને મૂલાધારમાં જતી રહે ને એટલે એક થઈ જાય. જી બાપુ તો ફ્યુઝન થાય, જી વીજળી, અને ઉશ્વાસ ઊભો થાય ને એટલે મૂલાધાર ચક્રમાંથી પરાપૈસંતી મધ્યમમાં અને વિખરી એટલે 10 નાદ ઉત્પન્ન થાય. બાપુ તમે તો બહુ જતા રહ્યા હતા ગિરનારી